કારણ કે ગાઈસ મારા પપ્પાનું પેલું વસ્તુ ન થાય છે પુણ્યતિથિનું અને એની આ તો અમે બધાને છે જમવાનું કીધેલું છે એટલે પર આપણે આજે મોટો બ્લોગ બનાવેલું છે. તો જુઓ હવે આપણે આવી ગયા છીએ માર્કેટમાં કારણ કે આપણે લેવાનું હતું શાકભાજી અને કારણ કે કાંઈ રસોઈ બનાવવાની હતી અને ઘરે આંટી કાકા અને શું આવી ગયા છે. તે જો અહીંયા આંટી ભાખરી બનાવે અને હૈશુને ફોન જોવો તો અને દીદી અહીંયા બેઠી અને કાકા હોલમાં બેઠા છે. જુઓ શિવી હવે બાપુ ભેગું આવી અને બાપુ પણ આવી ગયા. તો ચાલો ગાઈસ આપણે આજે બનાવવાના હતા લાડવા અને જો અહીંયા અમારા ઉપર અને બાજુવાળા બેન આવ્યા હતા લાડવા બનાવવા હતું અને જો લાડવાની ડિઝાઇનવાળા મેં બનાવ્યા હતા આ વખતે. તો ગાઈસ ચાલો હવે આપણે ઉઠી ગયા છે સવારના 8 વાગે. તો ચાલો હવે આપણે જઈએ બહાર કારણ કે બહાર હવે જમવાનું બનાવે છે બધા. જો અહીંયા આંટી અહીંયા મમ્મી છે અને અહીંયા એની સાફાઈ અને અહીંયા રસોઈ બનાવે છે. તો ગાઈસ હું બ્રશ કરવા જતો હતો ને ત્યારે મને આંતે કહી દીધું જાતા ભાઈને જગાડતા પણ આવા જાગતો જ નથી. હર્ષુ જાગી જાઓ ચાલો. હલો હર્ષુ તો આપણો ભોડુભાઈ છે એ હવે જાગી ગયો છે તો હવે આપણે કહી દેવાનું છે બ્રશ કારણ કે ત્યાં બ્રશ કરવાનો હતો પણ આંતે કહી દીધું જાય ને જગાડતા એટલે ચાલ અત્યારે હું બ્રશ કરી દઉં છું. તો ચાલો અહીંયા પણ રસોઈ આપણી બની ગઈ છે ગાઈસ. ગરમા ગરમ એટલે ધ્યાન રાખવું પડે. તો જુઓ કેવી મસ્તીની આમ દાળ છે બહુ હલાવાય નહીં કારણ કે આજે મ્યાદ બનેલી છે અને આની અંદર જુઓ સલાડ છે અને આની અંદર ભૂંગળા છે. આની અંદર તો મને નથી ખબર કે શું છે જેટલી ખબર હતી તો મેં તમને કીધું. આની અંદર પણ દાળ શાક છે શાક રીંગણા બટાકાનું શાક છે અને સામે આપણે એ પણ આપણે ખબર તો આપણે એ પણ જોઈ લેવી. ઓ આ તો ગાય સાચાવાળા મસાલા છે. હવે આવી જાઓ મારી ભેગું અંદર. તો જુઓ અહીંયા બધા વાસણ મૂકેલા છે અમે અને અહીંયા લાડવા જુઓ. અહીંયા પણ આપણે રસોઈ બનાવેલી છે. ભાત છે બધું વસ્તુ રાખેલી અને ભાત છે. તો ચાલો હવે આપણી રસોઈ બની ગઈ છે. હા છો હે તો ગાઈસ આવા ભૂંગળા ખાય છે. તને આ બહુ ભાવે તો ગાઈસ જો હવે હું નાઈને આવી ગયો છું. તો ચાલો હવે આપણે બધા અહીંયા કરીએ છીએ નાસ્તો. જોવો ફય આંટી દીદી યશવી ને હું અને કેમેરો ભાઈ ગયો તો તો કરવું જ પડે. પોતા હતું આપણે હાઈ લેવા જઈએ છીએ. તો ચાલો હવે આપણે આવી ગયા છે ફૂનો હાઈ લેવા અને જોવો કેવા પક્ષી બોલે છે અને આ આપણો હાઈ નથી. આપણે હવે ફૂનો હાઈ રહી લીધેલો છે. આવી ગયા છીએ ઘરે ફૂનો હાઈ રહીને. તો ગાઈસ હવે અહીંયા પપ્પાનો ફોટો છે તમે પણ જોયો અને પપ્પા ભાઈ સાથે એક વર્ષથી નથી. તો ચાલો હવે અહીંયા બાપુ ખમણ લાવ્યા હતા ને હવે આપણે બધા જઈએ છીએ સમાધિએ અને સમાધિએ અમે ટેમ્પામાંથી જઈએ છીએ અને ગાઈસ અત્યારે અમે એવું પ્રાર્થના કરતા હતા કે વરસાદ ન આવે તો સારું પણ પૂર નીચે જો કેટલું પાણી ભરાઈ ગયું હતું પણ ગાઈસ જે નહોતું થવાનું એ જ થઈ ગયું કે વરસાદ આવી ગયો અને આવા વરસાદમાં ગાઈસ હવે એવું લાગતું હતું જ્યારે છે ને વરસાદ પણ અમારા દુઃખમાં દડતો હોય એવું. અને પછી અહીંયા આપણે અમારા પપ્પાની સમાધિ છે એ સાબરા ભાથામાં છે અને જો અહીંયા પપ્પાની સમાધિ છે.
અહીંયા હનુમાનજી હતા એને પણ હવે અમે થાળ ધરી દીધો હતો જોવો. તો ગાઈસ આપણે સમાધિએથી આવી ગયા છીએ અને પપ્પાને થાળ પણ ધરી દીધેલો છે અને અહીંયા બધાને જમવા બેસાડી દીધા હતા અને જમવા બેસાડી પછી બપોર પછી આપણે પપ્પાની પ્રથમ પુણ્યતિથિ હતું આપણે સત્સંગ રાખેલું હતું અને જો હવે આપણે કરીએ છીએ સત્સંગની ડીશ તૈયાર કરીએ છીએ કારણ કે આરતી કરવાની હોય અને જો અને ગાઈસ વધારે પડતી તો આપણને ન આવડે ડેકોરેશન કરતાં પણ જેટલું આવડે એટલું આપણે કરી દીધેલું છે અને પછી આપણે હવે મૂકવા જઈએ છીએ પપ્પાના ફોટા પાસે આ ડીશ જોવો અને પછી અહીંયા પ્રસાદી પણ આપણે તૈયાર કરી દીધેલી છે જોવો ચોકલેટ અને એ બધું કારણ કે ગાઈસ હવે બધાને ચોકલેટ અને એવું જ બધું ભાવે છે અને પછી અહીંયા આપણે રહેતા હતા સત્સંગ હતું જોવો અને જો અહીંયા બધા સત્સંગ કરે છે અમારે અહીંયા સત્સંગ હતું તો જો અહીંયા ગળું બનાવું હતું બહુ મસ્તીનું છે. ચાલો હવે આ બધાને આપણે હવે જે જગ્યાથી લાવવા તે જગ્યાએ આપણે મૂકવા જવાના છે અને તો ચાલો આપણે જઈએ અને અહીંયા બધા જો મજાક કરે છે કાંઈ કહીશું રોવે છે જો તો ગાઈસ મારી પાસે સાયકલ પણ છે અને કારણ કે આપણે બધા જવાના હતા ગાયું ને લાડવા ને પૂરી દેવા અને ગાઈસ મને બહુ બીક લાગતી હતી કારણ કે ઓલી માથું લાગી હતી ગાય કઈ વાંધો નહીં ચાલો હા આને શું કહેવાય નહીં કહેજો અને સામે વાળા આંટી છે ને ડાયમંડ લગાવે છે અને ઓલા આંટી જોવે છે હા જો આંટી ને યશવી ને કાકા ને હર્ષુ ને હવે બધા જાય છે બબાઈ કહી દે હર્ષુ બબાઈ કાકા યશવી આંટી તો ચાલો મમ્મી તો ચાલો જય આવજો જય ભોળાનાથ. તો ચાલો હવે બધા વહી ગયા છે જેટલા મહેમાન આવ્યા તે બધા વહી ગયા છે ફયર દોકાવેલા છે
તો બસ આ જૂનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય ભોળાનાથ.